વિગતવાર જોઈએ તો ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને હવે અશોક ચક્ર મળશે। શુભાંશુ શુક્લાને શાંતિ સમયના અશોક ચક્રથી સન્માનિત કરાશે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચનાર પ્રથમ ભારતીય છે શુભાંશુ શુક્લા। શુભાંશુ 20 દિવસ અંતરિક્ષમાં રહ્યા હતા। 25 જૂને અંતરિક્ષ જવા તેઓ રવાના થયા હતા। ત્યારબાદ 20 દિવસ સુધી તેઓ ISSમાં રહ્યા હતા। ત્યારબાદ તેમને હવે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। અશોક ચક્ર શુભાંશુ શુક્લાને એનાયત કરવામાં આવશે। 25 જૂને અંતરિક્ષમાં જવા તેઓ રવાના થયા હતા। 20 દિવસ સુધી તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા। અનેક સંશોધનો તેમણે આ 20 દિવસના પોતાના પ્રવાસ દરમિયાન ISSમાં કર્યા હતા અને તેનું જ પરિણામ છે કે હવે તેમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે। ISSમાં પહોંચનાર પ્રથમ ભારતીય છે શુભાંશુ શુક્લા। શુભાંશુ શુક્લા 20 દિવસ સુધી અંતરિક્ષમાં રહ્યા હતા અને તેના જ કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે। અશોક ચક્રથી તેમને સન્માનિત કરવામાં આવશે।